જવાન છે કિસાન મિત્રો, રાપડી છે બારની આ રીતે જો પતરા જોડાવી ગયેલ છે અને આપણે પારા બાંધવાનું ટૂંકમાં કામ કરવાનું છે. એટલે આપણે મગફળીમાં તુવેરનું વાવેતર થઈ ગયું છે મિત્રો. ફાઇનલ પારા બારા સડી જાય તો પછી એવું લાગશે તો હવે આખરમાં મોટી મોટી તુવેર થાય, પછી પાછા પારા સડાવશું. અને હવે આપણે કામ કરવાનું છે. જો આ ધોહરી પણ અત્યારે ટૂંકી આવી ગઈ, જો ટૂંકી ધોહરી છે, મોટી ગાડી નાખી મિત્રો. તો ફાઇનલ આપણે અત્યારે પારા ચડાવશું. જો રાકેશભાઈ આ રીતે બધું લઈ કંઈક આવે તો જોડાવીને શરૂઆત કરીએ. કેવા પારા થાય પછી તમને દેખાડે મિત્રો. તો જો આ રીતે કર્યું હાથી અમે. જો આ તુવેર વવાઈ ગઈ એટલે અહીં વણી છોડાવી નાખી. બપોર પહેલાં તુવેર વાવી, બપોર પછી પારા ચડાવવાનું કામ છે. તો જોઈએ મિત્રો કેવા પારા ચડે. રાપડી યુટ્યુબમાં નાન્યું છે. ઘા રાકેશભાઈ બારનું હાલો ભાઈ હાલો. રાકેશ ના નથી પાડતો ને ક્યાં? તો જોડાવી લઈએ પછી શરૂઆત કરીએ મિત્રો. રાકેશભાઈ જો પરત હિકલા મારવા વધી ગયો. હવે મારતો બારતો નથી ને, સહી તો પાઠ કરે નહીં હો રાખ. આ તો થાય કો કેતો ભરતું એ નિરણ ખાઈ લીધી અહીં પેઢી જોવાની. આપણે જમી લીધી ને હવે જો બપોર પછી હાથી જોડવાનું કામ કર્યા ને. જો રાકેશભાઈ હિકલા મારવાની શરૂઆત કરી દીધી. હવે આ ટ્રાય કરે પણ ખાઈ ન હગે ત્યારે હિકલા લાગી ગયા. વાહ મારા ગોજલા વાહ. જોડાવી લીધી ધોહરી, નાની ટૂંકી ધોહરી છે. મોટી દીધો હાલી પીડ્યા તુવેર વાવતા થઈ. હવે કરતે શરૂઆત હું થાય ભગવાનનું નામ લઈને. ફાઇનલ અમે જો પારા શરૂ કરી આ રીતે જો કંઈક પારો થાય જોજો. એ જો રાકેશભાઈ જાય પારા બહુ મસ્ત થતા છે. ક્યાંક વાર એવું નાનું ડારું હોય તો કોક આપણે ટૂંકમાં દબાવવાની શક્યતા રહે મિત્રો. આ રીતે તુવેર જો આ તુવેરની હાર છે અને આ પારો છે એટલે બે કોરાથી ચડી જાય તો જો આવો પારો બની જાય. તુવેરની હારમાં આ રીતે બની જાય મિત્રો. તો ફાઇનલ મિત્રો જો પારા ચડાવીએ અત્યારે અને બહુ મસ્ત કામ થતું જાય. એનું કારણ કે આગળ હાથી એક બે વાર હાંકી નાખ્યું તો થોડુંક થોરું પડી ગયું. મસ્ત જો આ રીતે હાલે જાય. તો આયનું પૂરું થાય પછી વાળીએ જવાનું થાય. એટલે આજે હવે નારિયેળ નાખી દઈએ કેટલીક પૂગીએ. કદાચ પછી સેલ એવું થાય તો 3 સેલ એવું થાય તો 3 રાપડીએ ચડાવી દઈએ. હું કારાકા એવું થાવ કરવાનું થાય તો વાત છે. હાંકવાનો છે ફાઇનલ છે. હવે શું થાય જગ્યા માટે વરસાદ માટે આધાર છે. કા જો અહીં પુગાડી દીધા હેઠે. જોઈ લો મિત્રો જો મસ્ત પારો પડ્યો જાય, કંઈ ઘટે જ નહીં. જો જો કોઈક નાનું ડરવું હોય ને એમાં વળી પ્રશ્ન રહે થોડોક. એનું કારણ છે કે ટૂંકું હોય ને એને લીધે. જો બાકી તો બહુ વ્યવસ્થિત કામ થતું જાય. જો ટૂંકું ડારું આપણે વાવેતર કર્યું હોય ને જો આ કોક વળી એવું દબાય નહીંતર કામ થાય ફાઇનલ. જો આપણે હાથે વાવ્યું હતું ને કે આપણે કંઈ મેળ ન રહ્યો હોય તો એ રાકેશભાઈનો મેળ કરી લીધો. જો આ રીતે કોક વળી ડારું આવી જાય. જો અહીં મસ્ત મેળ કરી લીધો, કંઈ ઘટે જ નહીં. હું થઈ ગયું રાકેશભાઈ સુધારી લીધો સોલિડ. જો કદાચ તુવેર અહીં છે એનું કારણ છે કે હાવ હાકડું છે એ રીતે તુવેર કદાચ નીકળી હોય. તો મિત્રો હવે કેટલીક ઘડી પારા ચડાવવાનું હાલે જોઈએ. હાલે જ્યાંથી હાલવા ગયો એમ જ કહેતા કે જય રામા પીર કા. તો રામે રામ જો મસ્ત પારા બહુ ક્યાંક ક્યાંક વધારે ચડી જાય. એવું બધી પ્રશ્ન છે મિત્રો. ફાઇનલ મિનિટ 20-25 જેવું મિનિટ છે ભાઈ. અમે અર્થે ભૂગી ગયા. જો રાકેશભાઈ પકડાટીઓ બોલાવી જાય. જો આ રીતે ને જો આવો કંઈક પારાનો સીન આવે જોઈ લો. જો આ તુવેરનો પારો હોય ને તો આ રીતે દેખાય ગઈ. તો બાકાદીકા જ આખો દી બોલાવવાની છે મિત્રો. આજ કામ તમામ કરી નાખવાનું છે પછી છેલ્લે કદાચ એકાદી વાર રાખવાનું થાય. રામ બાપા આવી
ગયા. હાલો રામ બાપા, કારીગર આવ્યો મગજ સલાહ દઈ જો. રાકેશભાઈ બગડાટી બોલાવે. રામ બાપા આવ્યા. રામ બાપા સા પીવો નહીં કાં પણ લાઇટ નથી, ઘડીક બેહો ને તાળી બની જાય. તો તમારે છોકરી કંઈક લાઇટ નથી, પછી મન નો કહેતા હો, મેં તો સારું કહી દીધું હતું. નહીં કહું ને જોઈ લો મિત્રો, ગીરની મોર તો જો હવે સંતોષ છે હો ભાઈ. આપણે મોરલામાં રોતો ખરા એટલે આવે રાકેશભાઈ અવાર રોતો ખરા બનાવ્યા ગુજલા એટલે 3:30 ઉથલ જેવું છે રાકા ને કટકી. મિત્રો 3:30 વાગી ગયા. જો ઉપરનું ખેતર આપણે હાકીને નીચે આવ્યા રાકેશભાઈ, આપણે કટકી છે એમાં. હવે આ હાકીને સીધું વાડી હાંકવાનું થાય. જોઈ લો આ રીતે પટિયું પાડે છે, કંઈ ઘટે જ જો બધું લઈને બગડાટી બોલાવે જાય. તો પારા અત્યારે તો આ રીતે ચડાવ્યા કંઈક. જોઈ લો રાકેશભાઈ, વાહ ભાઈ વાહ. કટકે હાકી લઈ પછી આપણે વાડીએ જવાનું થાય મિત્રો. વાહ ભાઈ વાહ, મોરલા વાહ. બસ એટલું વાવથી પુગાડવાનું છે. ગાયનું કામકાજ પૂરું, સીધા વાળીએ. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. ફાઇનલ આપણે વાડીએ આવી ગયા. એક ઉથલ મારી દીધી ને આમાં જો કંઈક આવા પારા સડે મિત્રો. જોઈ લો આ રીતે જો મસ્ત સડ્યા જાય. જો આ રીતે કંઈક હાલે પારા જો. તો આમાં સુપર ડુપર પારા સડ્યા જાય મિત્રો. હવે આમાં ટોટલ 6.5-7 ઉથલ જેવું મિત્રો આવે. આપણે બગડાટી બોલાવીએ એટલે કામકાજ થઈ જાય પૂરું. મસ્ત જો હાલ્યા જાય, કંઈ ઘટે જ નહીં. પારાનું કામ એ સોલિડ છે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો, આ પૂરું થાય પછી આપણું કામ એ પૂરું થઈ જાય વિડીયાનું. જોઉં તો ખરા મસ્ત ટૂંકી તોહરી કરી નાખી એટલે 2-4 આર્યું એમાં વસારે હાલ્યા જાય. તુવેર જે આપણે વાવી હોય એમાં પગ ન મૂકે એટલે નુકસાન ન થાય. તો આવું મિત્રો આજનું કામકાજ છે આપણું. જોઈ લો એકવાર. ને આપણી મગફળી જોઈ લો, દિવસ તૈયાર 27-28 આ રીતે કંઈક છે. ફાઇનલ મિત્રો વાડીમાં પણ ઈંડે મીંડે પૂગી ગયા એટલે 1.5 ઉથલ જેવું રહ્યું. જે આ 1.5 ઉથલ બાકી છે ને કે આ પાછા ખોડી ગયેલા છે ત્યાંથી બીજા ભાઈ ના હેડા મેં એટલે આજ ફૂલ બાકાજી કી બોલાવી દીધી. સવારે તુવેર બાવી પછી જો આ રીતે કંઈક પારા ચડાવ્યા. રાકેશભાઈ જો બગડાટી બોલાવે જો મિત્રો. વાહ ભાઈ વાહ, રાકેશભાઈની મોજ વાહ. બરોબર ખાવો કે હવે બધું આમાં માથા હલાવા વર્ગી જાય. હો રાકા ટીટોળા બીટોળા બોલે તો સાંજે હુર નો આવે તો સારું, બાકી મારા ટીટોળા બોલશે. હા રાકા સાંજે તો હુર આવ્યા ને તો મારા પૂઠા ફાટી જાય. એટલે આજ આ પારા ચડાવવાનું કારણ જ છે. 1.5 ઉથલ મિત્રો વરી જાય ને એટલે વાત થઈ જાય પૂરી. આજે સવારે સાટા હતા પણ અત્યારે આવું વાદળું થઈ ગયું ફરતું કંઈક. રેડો આવી જાય મેળવી નહીં રાકા, ઘડીક પોરો ખવડાવી લે બધું પછી આ 1.5 ઉથલ વરી જાય એટલે કામકાજ થઈ જાય પૂરું. ફાઇનલ મિત્રો આપણે બીજા કામમાં પણ હેઠે નીકળી ગયા. જો સહેલું કામકાજ હાલે. જો સેલે નીકળી જાય સહેલો એરો હમણાં ખ્યાવતા જાય આ હેઠે અમે રાખી દેવું એટલે કામકાજ થાય પૂરું. તો આજનો વિડીયો જે આપણા પારા ચડાવવાના છે મિત્રો, જો આ રીતે કેવો લાગ્યો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરીને જણાવજો મિત્રો. લાઈક કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.